રામ રામ ને સીતારાम બધાય ડાયરાને। તો સવારના વાગ્યા છે આજે 11 અને આપણી રીંગણીમાં કંઈક રોગ આવી ગયો છે અને રીંગણી બધી ઢરી પડી છે। તો ચાલો એ બાજુ જઈ અને જોઈ। ઊંધી પડી ગઈ છે હાવ અને જાણે ઓલી ઉપાડીને મૂકી દીધી હોય એવી થઈ ગઈ છે। પાંદડા બાંદડા ને બધું સુકાઈ ગયું છે। તો ચાલો જઈ એ બાજુ અને જોઈ રીંગણી। તો જો મિત્રો આપણે રીંગણીવાળા પટ્ટામાં આવી ગયા છે અહીં અને આવી થઈ ગઈ છે રીંગણી। જુઓ પાંદડા બાંદડા બધું સુકાઈ ગયું છે અને કુકડાઈ જેવું થઈ ગયું છે બધું। જાણે ઓલી પાડી નાખી હોય ના પછી ભેગી નાખી હોય એવી થઈ ગઈ છે હાવ। જુઓ જો તો મિત્રો બધી આવી થઈ ગઈ છે અને કાલે આમાં આપણે બપોર પછી ખાતર નાખ્યું હતું। તો કંઈક જો ગણ કરે ને પાછી ઊભી થઈ જાય તો ક્યાંક ક્યાંક આવું રહ્યું છે ઠાવ કર્યું અને બાકી તો મીંડું છે આવું થવા બધું કુકડ જેવું। અને અમુક અમુક છોડવા તો હવે વયા ગયા છે જુઓ। તો આવી થઈ ગઈ છે રીંગણી આપણી। જો બધી આવી થઈ ગઈ છે। જો તો હવે તો થોડાક ટાઈમ મને કે રીંગણા ઉતરવા ચાલુ થઈ જાય પણ હવે તો આ શું થાય બધું વરસાદ આવ્યો એમાં બધું બગડી ગયું છે અને ભેગો પવન હતો ઝાપટાઈ ગયું હોય એવું લાગે છે। તો ખાતર નાખ્યું છે અને એમોનિયા નાખ્યું છે ભેગું પાણી ઉપાડી લે પાણી લઈ ગયું હોય તો જોઈએ હવે શું થાય છે રીંગણીનું। આવી થઈ ગઈ છે બધી। અને જો મિત્રો આ કટકીની રીંગણી છે તો આ એ બધી આવી થઈ ગઈ છે। કટકીમાં આવ્યા છે આંટો મારવા માટલા પટ્ટામાં જોઈએ આપણે રીંગણી અને કટકીની રીંગણી આવી થઈ ગઈ છે। તો આ કટકીમાં તો રેસ લાગી જાય છે અને હમણાં તો પાણી ભર્યું છે ખૂણા તારું। તો આ બધી રીંગણી આવી થઈ ગઈ છે અત્યારે અને કોક છોડવા આવા રહ્યા છે સારા। બાકી તો જો બધી આવી થઈ ગઈ છે અને જો હેઠે પાણી પીર્યું છે ઝપકાઈ છે તો એમાં બધી રેસ લાગી ગયો છે અને હાવ હેઠે એટલે હેઠે તો હાલ્યું જાય છે પાણી ધીરે ધીરે અને આવી થઈ ગઈ છે રીંગણી બધી જુઓ। તો જો મિત્રો બધી રીંગણી આવી છે
અને હવે આ ઊભી થાય કે શું થાય છે કંઈ નક્કી નથી. તો ખાતર બાતર ને બધું નાખ્યું છે અને દવા બવા છાંટ્યું અને પારા ચડાવ્યું પાછા. અને લાઇટ અત્યારે આવી નથી, તો લાઇટ આવીએ ત્યારે આપણે પાણી ચાલુ કર્યું પાલણ પારી પાહું રીંગણીને, અને જોઈ પછી શું થાય છે. તો ઠાવકી રીંગણી થઈ ગઈ હતી અને અત્યારે બધી ઉથળકી ગઈ છે ને આવી થઈ ગઈ છે. તો પાંદડા બાંદડા ને બધું સુકાઈ ગયું છે. જો તો વરસાદ ઘણો વર્યો છે અને બહુ વધારે વરસી ગયો છે. અને વસારે ક્યાંય ગેપ આવ્યો નથી. 2-3 દી સુધી ચાલુ જ રહ્યો તો એક ધારો રાતને દી. એમાં રીંગણી આવી થઈ ગઈ છે અને પવન નહીં બહુ હતો ભેગો, તો ઝાપટાઈ ગઈ છે રીંગણી. તો જોઈએ હવે શું થાય છે રીંગણીનું. તો પહેલાં આપણે દવા છાંટતા હતા રીંગણીમાં, અને તે દી રીંગણી કેવી હતી જોવો તમે. તો એકદમ લીલી નાઘેર હતી અને કાળી વાદળ જેવી અસલની હતી, અને રીંગણા મીંડાતા આવવા ક્યાંક ક્યાંક. અત્યારે થઈ ગઈ છે આવી જોવો. હાલો તો મિત્રો, આજનો બ્લોગ કરીએ આપણે અહીં હવે સમાપ્ત, અને જોઈએ હવે કાલના બ્લોગમાં શું રીંગણીમાં હવે કરવું પડે છે. તો પારા બારા ચડાવવા જો સનેડાથી, તો થોડોક ગારો સુકાય એટલે કરીએ પછી ચાલુ. તો ચાલો આજનો બ્લોગ કરીએ આપણે અહીં હવે સમાપ્ત. ગમ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલે નવા બ્લોગમાં. બાય બાય.